ભરૂચના કસકમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી, કાટમાળ નીચે પડતા એકને ઈજા અને રિક્ષા કચ્ચરધાણ। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કસકમાં આવેલી એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતાં એક વ્યક્તિની ઈજા થઈ હતી તો નીચે રહેલી રિક્ષાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો। ભરૂચ શહેરમાં ચોમાસાની જમાવટ સાથે વૃક્ષો અને મકાનોના જોખમી ભાગ ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો હોય। કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો। એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાયી થતાં તેનો કાટમાળ નીચે પડતા ત્યાં રહેલી રિક્ષાનો કચ્ચરધાણ વળી જતાં ભારે નુકસાન થયું હતું તો ત્યાં ઊભેલા સ્થાનિક 35 વર્ષીય અજીત રાણાને ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ભરૂચમાં ચોમાસાની જમાવટ સાથે 2 દિવસમાં 3 બનાવો આ રીતે જોખમી ઇમારતોના કેટલાક ભાગ ધરાશાયી થવાના બહાર આવ્યા છે। તેમજ ભરૂચમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ રીતે જોખમી ઇમારતો ધરાશાયી થવાના બનાવો બનતા રહે છે, પણ તંત્ર માત્ર નોટિસ પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ માને છે, ત્યારે કોઈ ખરા અર્થમાં કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। મારું નામ મકસૂદ વલી ખારા છે, સામાજિક કાર્યકર્તા છું। અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે। એક ભાઈને તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે। કબ્રસ્તાન એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે ને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી નથી।